रणमरियन्त्राणं सिद्धरणमयजनं भुजनं सब्बसाहं तेषु पञ्चमुखारो सब्बपापप्रणाशनं मङ्गलानं च सब्बेसं पडवं हवै मङ्गलम् सुरासुरनराधीश मयूरनभवारिदं कर्मधुरन्मूलने अस्ति मल्लं मल्लिमभिष्टुमः प्रणाम। आप सर्वे खूब જ સુખશાતામાં હશો। અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે। શ્રી અજીત શાંતિ સ્તવન એક ગાથાઓ જેના માધ્યમે આપણે આગળ વધી રહ્યા છીએ। સરસ મજાની સ્તુતિઓ કરી છે આચાર્ય ભગવંતે। એક ગાથાઓની અંદર પ્રભુના જુદી જુદી રીતે ગુણો પ્રગટ કર્યા છે। શુક્રવાર સુધી આપણે એક ગાથાઓ કરી અને 29 ગાથા સુધી આપણે કરી। હવે થોડા આગળ વધવું છે। 25 ગાથા સુધી કરી છે મુચ્છામિકમાં। હવે આગળ વધીએ છીએ આપણે। ઘણી બધી ગાથાઓ કમ્બાઈન કરીને અહીંયા એક સાથેનો અર્થ છે। હવે જે ગાથા છે એમાં 26, 27, 28 આ બધી ગાથાઓ ભેગી છે। એટલે આમ જોવા જઈએ તો 26, 27, 28 અને 29 આ બધી ગાથાઓને એક સાથે કમ્બાઈન કરીને આપણને અહીંયા સરસ મજાનો અર્થ બતાડે છે। કથાની શરૂઆત છે અહીંયાથી। અંબરંતર વિયારણ્યાહી। અંબર એટલે આકાશ। આકાશમાંથી આમ જાણે નીકળતી હોય અથવા તો આકાશમાં વિહરનારી આ બધી અલગ અલગ દેવીઓ છે। હવે જે વાત છે ને મુખ્ય એ જુદી જુદી રીતના દેવીઓની વાત કરી છે કે આવી આવી દેવીઓ છે અદ્ભુત રીતે એનું વર્ણન કરશે। અને એ વર્ણન કર્યા પછી શું સમજાવશે કે આવી બધી દેવીઓ હોવા છતાં પ્રભુ ક્યાંય આકર્ષાતા નથી ને એવી દેવીઓ પરમાત્માને વંદન કરે છે। જ્યારે પણ આપણી પાસે કંઈ પણ શ્રેષ્ઠ હોય ને એટલે અહંકાર હોય। અને એમાં બી અગર જો સ્ત્રી પાસે સારું રૂપ હોય, બધી જ જાતની શ્રેષ્ઠ વસ્તુઓ હોય એટલે જેનાથી સામેવાળાને આકર્ષિત કરી શકાય, રૂપ રંગ વગેરે અગર છે તો શક્ય છે કે અહંકાર આવી શકે। તો અહીંયા એ બતાડવા માંગે છે કે આટલી રૂપથી ભરેલી આવી આવી દેવીઓ જે એકચ્યુઅલી તો અહંકારથી ભરેલી હોય એવી દેવીઓ પણ આવીને જો પરમાત્માને નમસ્કાર કરતી હોય તો પરમાત્મા કેવા હશે। હવેની જે ગાથા છે એ ગાથાની અંદર દેવીનું વર્ણન આવશે। પણ ખાસ એક વસ્તુ પહેલેથી ક્લિયર કરું છું કે આ વર્ણન કરવાનું કારણ માત્ર આટલું છે કે આવી આવી દેવી હોવા છતાં એ વ્યક્તિ કેવા અહંકાર સાથે હોય છતાં એ પ્રભુ સામે નમે છે તો પ્રભુ કેવા હશે। માત્ર પ્રભુની મહત્તા બતાડવા માટે અહીંયા દેવીના રૂપનું જુદી જુદી રીતે વર્ણન કરવામાં આવશે। ક્લિયર છે? કોઈ પણ વસ્તુ જૈન શાસનમાં બતાડવામાં આવતી હોય છે તો એની પાછળના ઘણા બધા કારણો હોય છે। અહીંયા પણ આ એક કારણ છે। બહુ વર્ષો પહેલા એક શ્રવણ ભગવંતે બહુ સરસ વાત કરી હતી કે આપણે ત્યાં એવા પણ ગ્રંથ છે જેની અંદર દેવના વર્ણન છે, દેવીઓના વર્ણન છે, દેવલોકના વર્ણન છે, ઘણી બધી વસ્તુઓના વર્ણન એવા છે કે આપણા જેવા સામાન્ય વ્યક્તિને અગર એ કહેવામાં આવે ને તો ઘણીવાર સહજતાએ નિયાણું બાંધી દઈએ આપણે। કારણ કે એ દેવનું વર્ણન, એ દેવીનું વર્ણન, એના રૂપનું વર્ણન, એના સમૃદ્ધિનું વર્ણન આપણે અંજાઈ જઈએ। નો ડાઉટ આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે પણ જે રીતની ત્યાં આગળ છે ને એનો અંશ બી નથી આપણી પાસે। અને હું તો કહું છું અમુક વસ્તુઓ આપણે ના જાણીએ ના સમજીએ ખરેખર સારું છે।
કારણ કે આપણે સંસારના રાગી છીએ. નાની પણ વસ્તુ રાગ કરી શકે. ખાલી 2 મિનિટ માટે હું વિડીયો ઓફ રાખું છું. આપ સર્વે સુધી અવાજ આવી રહ્યો છે ને? તો બેઝિકલી આપણી વાત એ છે કે જ્યારે જ્યારે આ જૈન શાસ્ત્રની અંદર ઘણી બધી વસ્તુઓના વર્ણન આવતા હોય છે, તો એ વર્ણનની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક માત્ર અને માત્ર આપણી અમુક વસ્તુઓ વધારવા માટે છે, આપણને આગળ વધારવા માટે છે. એટલા માટે ત્યારે બી છે ને, કોઈ પણ વસ્તુને વિવેક દ્રષ્ટિ સાથે સમજવાનું, વિવેક દ્રષ્ટિ સાથે સાંભળવાનું. હા, એક જ્ઞાની બન્યા પછી કોઈ પણ વસ્તુને જાણવામાં વાંધો નથી. જ્ઞાન મેળવ્યા પછી એક ગંભીરતા આવી જતી હોય છે. અને ગંભીરતા આવ્યા પછી એ ગંભીરતા આવ્યા પછી તમે કંઈ પણ જાણો, કંઈ પણ કરો, તો બહુ ફરક પડવાનો નથી. એટલા માટે એક વસ્તુ બહુ સિમ્પલ છે કે જ્ઞાન હોય અને જ્ઞાન હોયા પછી આપણી અંદર કોઈ પણ વસ્તુ આવે તો પચાવવાની તાકાત છે. અત્યારે આપણી પાસે એ લેવલનું જ્ઞાન નથી, અત્યારે આપણી પાસે એ લેવલની સમજણ નથી. એટલે એટલું ખાલી જાણવાનું કે આ માત્ર મારા વૈરાગ્યનું કારણ છે. ક્લિયર એકદમ? એટલે અહીંયા જે વાત કરી છે, આખી જે ગાથા જે છે, એ આખી ગાથાની અંદર જુદી જુદી રીતના દેવીના શરીરના વર્ણન છે, દેવીના રૂપના વર્ણન છે. દેવી જે રીતે તૈયાર થઈને આવે છે એનું આખું વર્ણન છે. હવે એનું સિમ્પલ વર્ણન અહીંયા આપણને બતાડે છે કે લલિય હંસ વહુ ગામિણી આઈ. કેવી છે? તો કે મનોહર હંસની જેમ ચાલનારી છે. હંસ જેમ ચાલતા હોય ને એવી રીતે આ દેવીઓ ચાલવા માંડી છે. પછી શું કે છે? પીણા સોણી થણ શાલિની આહી. એમ કે છે કે પુષ્ટ એટલે એકદમ વ્યવસ્થિત કેળની નીચેનો ભાગ હોય અને વિશિષ્ટ એવા છાતી એટલે સ્તન વગેરેથી શોભતી. પછી કે છે સકલ કમલ દલ લો અણી આહી. એમની આંખની વાત કરે છે, નયનની વાત કરે છે કે નયનો કેવા છે. અહીંયા બધી જ વાત આવી ગઈ છે. એમના નયન કેવા છે? તો કે કમલના અહીંયા અચ્છા દુકડમ આજે થોડી વચ્ચે વચ્ચે ડિસ્ટર્બન્સ આવે છે. એ કે છે કે કમળના પાંદડાઓ કેવા હોય? એકદમ સરસ. એવા તો એમના નયન છે. કમલ સકલ કમલ દલ લો અણી આહી. અને આટલી એક ગાથા અહીંયા પૂરી કરે છે. હવે બીજી ગાથાનું કોમ્બિનેશન આગળ છે. જોડે જ છે, આ બધી ગાથા જોડે જોડે છે. પીણા નિરંતર ધણભર વિણમિય ગાયલ આહી. શું વાત કરે છે? કે પુષ્ટ અને અંતરરહિત એવા સ્તનના ભારથી વિશેષ નમી ગયેલા છે શરીર જેના એવા સ્વરૂપવાળી મણિ કંચન પસી ઢીલ મેહલ સો અણી આહી. સોહણી તડાઈ. સોહિય સોની તડાઈ એટલે કે મણિ અને સુવર્ણની બનાવેલી જાણે વિશેષ જાણે પેલી કંદોરા હોય ને જુદા જુદા પૂર્વના કાળમાં પહેરતા એનાથી શોભી રહી છે. જેની કેડ એટલે કેડ પ્રદેશ જેનો શોભી રહ્યો છે એવી. પછી આગળ વાત કરે છે
વર ખીંખીણી નેવર સતીલય વલય વિભૂષણ્યાહી. શ્રેષ્ઠ ઘૂઘરીઓ વાળા ઝાંઝર, પૂર્વના કાળમાં ઝાંઝર પહેરતા, તો શ્રેષ્ઠ ઘૂઘરીઓ વાળા જે ઝાંઝર છે અને ટપકી વાળા કંકણ, પૂર્વના કાળમાં કંકણ અત્યારે બી જોકે પહેરાય છે, આવા સુંદર તિલક અને કંકણો વડે જે શોભી રહ્યા છે, સતિલય વલય. આગળ હજી વાત કરે છે, હૃદય કરચૌર મણિ હરે. જો આ બધાનો અર્થ કઈ બહુ વિશેષ નથી, માત્ર શરીરના રૂપનું જુદી જુદી રીતે વર્ણન છે. સુશોભિત છે, પ્રીતિ ઉપજાવનારી છે, ચતુર મનને, ચતુર એવા આપણા લોકોને, જે સ્માર્ટ લોકો છે એ લોકોના મનને હરનારી છે. પછી આગળ વધીને જે વાત છે, દેવ સુંદરીહીમ પાય વંદિયાહીમ વંદિયાય જસ્સ તે સુઈ કમા. હવે જે વાત છે કે આવી જે દેવાંગનાઓ છે, આ જે દેવ હતા અત્યાર સુધી, આજે એની દેવીઓ, આ દેવીઓ કેવી છે તો કે આવી આવી દેવીઓ છે. હવે આપણે ઘણી વાર કહીએ ને કે દેવલોકમાં કેમ ધર્મ ગમતો નથી, કારણ કે આટલા બધા રાગના નિમિત્તો છે. સામાન્ય સંસારી જીવને જે સ્ત્રી મળતી હોય છે કે જે પુરુષ મળતા હોય છે, એમાં રૂપ વગેરેનું કેટલું હોય છે ખબર નથી, અને કેટલું ટકે છે એ પણ ખબર નથી. પરંતુ તમે જયારે દેવમાં જાઓ ત્યારે એના રૂપ, એનું બધું જ એટલું આકર્ષિત હોય કે તમને એ સિવાય કશું ગમે જ નહીં. એટલે અહીંયા સ્પષ્ટ આપણને સમજાવવા માંગે છે કે આવી આવી જે દેવાંગનાઓ છે, એ દેવાંગનાઓ પરમાત્મા પાસે આવે છે. દેવ સુંદરી પાયવંદી આહી. શું વાત કરે છે કે આવી દેવાંગનાઓ કેવી છે તો કે કિરણોના સમૂહથી બંધાયેલી, અને જેમના ઘણા પરાક્રમ છે. પરમાત્માની વાત કરે છે કે પરમાત્મા ચરણ કમળ કેવા છે તો કે ખૂબ પરાક્રમ વાળા છે. એવા જે બે ચરણો છે, એ બે ચરણોને આ બધા નમસ્કાર કરે છે. એટલી સરસ વાત કરે છે અહીંયા કે જે દેવીઓ ક્યારે પણ કોઈને નમસ્કાર ન કરે, એ દેવીઓ પરમાત્માને આવીને ઝૂકે છે. જે દેવીઓ બીજાને રાખથી ઝુકાવે, એ દેવીઓ પરમાત્માને આવીને ઝૂકે છે. હવે અહીંયા જે થોડી આગળ વાત કરે છે સમજવા માટે, કે આભૂષણોની જે રચનાઓ છે એ કેવા કેવા પ્રકારોમાં થયેલી છે. તો કે આંખોમાં કાજળ છે, પત્ર દેખાય એટલે કે કપાળે તિલક છે, દેદીપ્યમાન અંગથી યુક્ત છે, એટલે આમ જે અંગ જે રીતે શોભે એ જ રીતે એ અંગ છે, અને ભક્તિ વડે પૂર્ણ છે, અને વંદન કરવા આવેલી એવી જે દેવાંગનાઓ છે, એ પોતાના લલાટ વડે એટલે કે મસ્તક વડે જેમના ઘણા પરાક્રમ વાળા ચરણોને વંદાયેલા છે, એમને ફરી ફરીને વંદન કરે છે. અને આ પરમાત્મા કેવા છે તો કે આવા તો હજારો દેવી દેવતાઓથી બંધાયેલા છે. પ્લસ મહત્વની જે વાત કરે છે અહીંયા, તો બધું સામાન્ય વર્ણન હતું, પણ હજી હવે જે વાત કરે છે, તમહમ જીણ ચંદમ અજ્યમ જીયમોહ. આ શબ્દ બહુ મહત્વનો છે. અજ્યમ જીયમોહ, જેમણે મોહને સંપૂર્ણ જીત્યા છે. આ જગતમાં તમે બીજી બધી વસ્તુને જીતો કે ના જીતો, એના માલિક બનો કે ના બનો, એનાથી કઈ બહુ મોટો ફરક નથી પડતો. આપણા જીવનમાં મોહ કેટલો ઘટ્યો, આ સૌથી વધારે મહત્વનું છે. સૌથી મોટું કર્મ આ છે, સૌથી નુકસાનકારી કર્મ પણ આ જ છે. સરળ ભાષામાં કહું તો આ મોહના કારણે જ રાગ દ્વેષની ગ્રંથિઓ બંધાય છે, રાગ દ્વેષ વધ્યા કરે છે. આના જ કારણે જીવની અંદર સમજણ શક્તિ નથી, આના જ કારણે મિથ્યાત્વ છે, આના જ કારણે સાચી શ્રદ્ધા નથી. પ્રભુ છે છતાં પ્રભુ પ્રત્યે એવા ભાવ નથી. આજ પ્રભુ મારા તારક છે, આજ ધર્મ મારા માટે શ્રેષ્ઠ છે, હજી એવું દ્રઢપણે લાગતું નથી.
કારણ આ મોહનીય કર્મ છે. ખ્યાલ આવે છે? શ્રેણિક મહારાજાને જોઈ લો, પોતાને ખબર છે કે આ જ મારો દીકરો છે જે મને મારનારો બનશે અથવા તો આના નિમિત્તે મારું મૃત્યુ થશે, છતાં એ દીકરા પ્રત્યે કેટલો પ્રેમ છે. મને ખબર છે કે જેના થકી મારું નુકસાન થવાનું હોય તો એના પ્રત્યે મને શુભ ભાવ રે ખરી. શ્રેણિક મહારાજા આ મોંના પહેલા પડાવને પાસ કરેલા હતા. સમજાય છે? કોઈ ફરક નથી પડતો. રોજ 100 ચાબુક ખાવાના, છતાં મનમાં એક સેકન્ડ પણ અફસોસ ના થાય યાર ક્યાં નાનપણમાં આને બચાયો. સમજો હું જે બોલું છું એ? બાકી આપણા જેવા હોય જેને આપણે બચાવ્યો હોય, જેને આપણે બધી રીતે તૈયાર કર્યો હોય, એ જ આપણું નુકસાન કરતો હોય તો એને જોઈને આપણને અશુભ વિચાર આવે કે ના આવે? એક સેકન્ડ નહીં વિચારો. મૃત્યુના મુખમાંથી પાછો લાવેલા છે. અને બી સ્પષ્ટ એ સમયે ખબર હતી કે આ ક્યાંક ને ક્યાંક મારા મૃત્યુનું કારણ બનવાનો છે. મોહ કયા લેવલ સુધીનો મન થઈ જાય? પોતાના શરીર પ્રત્યેનો મોહ નથી. સૌથી વધારે રાગ અગર તમને ને મને કોઈનો હોય ને તો આપણા શરીરનો છે. પહેલો રાગ સંપત્તિનો, એના કરતા વધુ રાગ આપણા નજીકના સંબંધીઓનો, અને એના કરતા વધારે રાગ મારા પોતાના શરીરનો છે. ખ્યાલ આવે છે? અને એ વ્યક્તિના જીવનમાં ક્યાંય 1% આવી બાહ્ય દ્રષ્ટિએ કોઈ રાગ નથી. પહેલો પડાવ કહું છું ને, પાસ થઈ ગયો એનો. કુમારપાળ મહારાજા મોહના 2 પડાવને પાસ કરીને બેઠા છે. બોલો, તો રાજ્ય જતું હોય તો ભલે જાય, મારો નિયમ હવે ના તૂટે. સમજાય છે? કુળદેવી બલી માંગે કે ગમે તે કરે, હું બલી નહીં આપું. કદાચ મારું મૃત્યુ થાય તો હું સ્વીકારવા તૈયાર છું. આ 2 પડાવ મોહનીયના પાસ થયા ને ત્યારે આ કરી શકે, એટલે તો ના કરી શકે. 500 કેવડી પૂર્વે તો સાધુ હતા ને, ઘાણીમાં પીલાતા પેલા થોડી કેવડી હતા. ઘાણીમાં પીલા એની પેલા કેવડી હતા. આ 500 સાધુ હતા. મોહના 3 પડાવને ઓલરેડી પાસ કરી દીધા હતા, અને હવે મોહનો 4થો પડાવ થઈ ગયો પાસ. જેણે મોહને જીત્યો એણે સર્વને જીત્યો. જિંદગીના અંત સમયે હવે કદાચ કઈક ઈચ્છા થાય ને તો ખાલી એક જ ઈચ્છા રાખજો કે મારો મોહ ઘટે. આજે હું દવાઓ ખાઉં છું ને, આ શરીરનો રાગ છે. વ્યવહારે ભલે જે કરવું પડે એ કરવાનું, હું ના નથી પાડતો. વ્યવહારે જે કરવું પડે કદાચ કરવાનું, પણ રાગ સાથે નહીં કરવાનું. સમજાય છે? મારાથી હવે તપ નથી થતો કારણ કે દવા લેવાની છે. બને આવા પ્રસંગો આવે, પણ અમુક જગ્યાએ તો આપણી મક્કમતા હોવી જોઈએ કે ના હોવી જોઈએ. હું મોટા તપની વાત નથી કરતો. મોટા તપ ભલે તમે તમારી અનુકૂળતા એ કરો, પણ હવે આટલું બધું સમજ્યા પછી પણ જો રાત્રિ ભોજન થતું હોય, સમજાય છે?
તમે કોઈ મોટા તાપ ના કરો, ની જે અનુકૂળતા હોય એ રીતે કરો. પણ દવાના બહાને કે કોઈ બી બહાને રાત્રે ખાવાની ઈચ્છા, આ 100% ખોટું છે. જો એક વસ્તુ ધ્યાન રાખવાની, જ્યારે જ્યારે આપણા જીવનમાં ખૂબ પુણ્યના ઉદય જાગે ને, ત્યારે પ્રભુને પ્રભુના શાસન મળતા હોય છે. સમજો. એટલે કોઈક આપણને દોષમાંથી બહાર કાઢવા પ્રયત્ન કરતા હોય ને, તો એની પાછળ પણ આપણા જ પોતાના પુણ્ય છે. આ પુણ્યને વેસ્ટ નહીં થવા દેતા. સમજાયું? તમારા સુધી જે શબ્દ પહોંચે છે એ તમારા પુણ્યથી પહોંચે છે. ગમે તેવી સિચ્યુએશન આવે, કોઈ પણ સમણી ભગવંતો છે, આજે એમના જીવનમાં પણ શરીરમાં રોગો, પૂર્વના કર્મના ઉદય આવી પણ શકે. કોણે કીધું કે ના આવે? આવી શકે. ક્યારે એમને જોયા છે રાત્રે ખાતા? અરે ખાવાની વાત જવા દો, રાત્રે દવા લેતા જોયા છે? રાત્રે પાણી વાપરતા જોયા છે? એ સમજાય છે? તમે ને હું તો એસીમાં સુઈ જશું. એ આવી ભયંકર ગરમીની અંદર પણ આટલા 2-2 કલાકના પ્રતિક્રમણ ભણાવે, આટલું બધું બોલે, સુવાનું પાછું ક્યાં? ગરમીમાં. કેટલો સોસ પડે, છતાંય ક્યારે જોયું છે પાણી પીતા રાત્રે? આ સૂત્ર ભણતા, શ્રી અજિતનાથ પરમાત્માને યાદ કરતા, એમને વંદના કરતા, એટલીસ્ટ થોડી દ્રઢતા લાવવાની કોશિશ કરજો. આની પછી સાચું કહું, જો અગર કોઈક મનુષ્ય ભવ સિવાયના ભવમાં ફેંકાઈ ગયા ને, વર્ષોના વર્ષો સુધી ખાવાનું નહીં મળે, છતાંય એક પણ કર્મ જે અત્યારે તોડી શકું છું ને એવી રીતે નહીં તોડી શકું. 5-5 વર્ષ, 10-10 વર્ષ, 5-5 મહિના, 1-1 મહિના, અઠવાડિયા સુધી કોઈ ખાવાનું કે કોઈ પીવાનું એ નહીં આપે. કોઈ સામું જોશે પણ નહીં. ખાલી તડપ્યા કરશું તો પણ જે સકામ નિજરા, જે ઈચ્છાપૂર્વકની કર્મની નિજરા આ ભાવમાં થઈ શકશે ને, બીજા ભાવમાં નહીં થઈ શકે. હું ઘણા શાવિકાઓને ઓળખું છું, અહીંયા બી સ્વાધ્યાયમાં છે. લોકો બહારગામ જાય, દીકરા દીકરીઓ જોડે જાય, વ્યવહારે જાય છે બધે. ચલો વ્યવહાર છે, બધા જ છે, બધાને સાચવવાના છે, પરંતુ એની અંદર પોતાના નિયમો પરફેક્ટ રીતે પાડે છે. એટલે આનો મતલબ એ છે કે જેને પાળવું છે એ ગમે તેમ પાળે છે. મને શવિકાબેન કે સાહેબ પહેલા તો બધું થતું, અરે મેં તો આટલી લાંબી લાંબી આંબીલની હોળીઓ બી કરી છે, બધું બહુ જ સરસ અનુમોદના, પણ કે હવે નથી થતું, શરીર સાથ નથી આપતું. હશે સંજોગો, હું ના નથી પાડતો, પરંતુ જે શરીર છોડવાનું જ છે તો સાધના કરીને કેમ ના છોડીએ? અમે લોકો છે ને નાનપણમાં સાયકલ ચલાવવા જતા, 2 રૂપિયાની, 5 રૂપિયાની ભાડા ઉપર. સ્માર્ટનેસ એવી હતી, સ્માર્ટનેસ ગણો કે જે ગણો એ એકચ્યુઅલી, અમે લોકો છે ને એક જણ સાયકલ ને 2-3 જણ વચ્ચે 1 કલાક લઈએ. કારણ કે હું એકલો ચલાવતો, હું એકલો કલાક ચલાવીને થાકી જાઉં. એટલે 10 મિનિટ હું ચલાવું, 10 મિનિટ મારો ભાઈ ચલાવે, 10 મિનિટ ફ્રેન્ડ ચલાવે, આવી રીતે કરીને કલાક પૂરો થાય. પછી મારા ભાઈના 5 રૂપિયામાં હું બી ચલાવું, મારા ફ્રેન્ડના 5 રૂપિયામાં હું ચલાવું. નાનપણની ઉંમર, જયારે ઉંમર લગભગ 7 થી 10 વર્ષની, ત્યારે આ એક બુદ્ધિ હતી કે પૈસા ભર્યા છે,
વેસ્ટ ન કરાય. એક એક મિનિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમ છેલ્લો બાર ઉપર કાંટો આવતો ને ત્યાં સુધી પેલું એક રાઉન્ડ મારીને આવે, પછી પેલા સાયકલ પાછી આપવાની. એ 2 રૂપિયાની ને 5 રૂપિયાની વેલ્યુ નાનપણથી સમજાતી હતી, આ ભાવની વેલ્યુ કેમ નથી સમજાતી? હું સર્વે વડીલોને ખાસ હાથ જોડીને વિનંતી કરું છું, એક પ્રયત્ન પોતાના શરીરના રાગને કાઢવાનો કરો. તમારા બધા જ સંજોગો હશે, હું માનું છું. શરીરમાં રોગ હશે, હું માનું છું. પરંતુ પ્રભુની આજ્ઞાથી વિશેષ કશું જ નથી. કદાચ કદાચ સમજો કોઈક કારણસર કઈક અશુભ પ્રસંગ બન્યો બી ખરી ને, તો બી પ્રભુની આજ્ઞા પાળતા પાળતા બનશે. તમે સમજો, ખ્યાલ આવે છે હું શું કહું છું? ધર્મો રક્ષતી રક્ષિત, આ એક શાસ્ત્રનો નિયમ છે. પ્રભુની આજ્ઞા પાળતા પાળતા કદાચ મને મૃત્યુ આવે ને તો મને સ્વીકારશે. 3 રાગ બહુ જ ગાઢ છે જે કાઢવાના છે. એક છે સંપત્તિનો, જેના જેના માલિક બનીને બેઠા છો બધા બને ત્યાં સુધી એ માલિકી પણ છોડતા જાઓ. કેમ કે જ્યાં સુધી આપણે એના માલિક બનીને બેઠા છીએ ને, ત્યાં સુધી રાગ, આસક્તિ, એના તરફની ચિંતાઓ બધું રહેવાનું. થોડું એને ઓછું કરતા જાઓ. સંબંધોમાં પણ જેને જે શબ્દ જોઈએ છે શબ્દ આપો, જે જોઈએ છે આપો, પરંતુ ક્યાંય મનને ડિસ્ટર્બ ના થવા દેશો. એક પણ સંબંધ જો અધૂરો રહી ગયો, એટલે કે કડવાશ ભર્યો રહી ગયો ને, તો આ જ સંબંધ આપણા મોક્ષમાં અંતરાયભૂત થશે. એક નાનો પણ રાગ, એક નાનો પણ દ્વેષ આપણા અંતરાયનું કારણ બની શકે. જોઈએ છે કેટલા લોકો છે નજીકમાં, 50 વ્યક્તિ, 100 વ્યક્તિ, 500 વ્યક્તિ, કેટલા જણ જોડે આપણા સંબંધો છે? ખ્યાલ આવે છે? ગણતરીના લોકો છે ને ગણતરીના સંબંધો છે. કદાચ આપણા મનમાં થાય કે બધા લોકો જોડે ક્યાંય પ્રોબ્લેમ નથી, ખાલી નજીકમાં જે 5 જ છે ને, આ 5 જોડે પ્રોબ્લેમ છે. બધા જોડે તો બધું સારું જ છે, રાઈટ? તો ખાલી એમ કેમ ન વિચારે કે મારે 14 રાજલોકના અનંતા જીવોને ફેસ નથી કરવાના, ખાલી 5ની જ સામે પરીક્ષા આપવાની છે. મારે હજારો પ્રશ્નોના જવાબ નથી લખવાના, ખાલી 5 જ પ્રશ્નના જવાબ લખવાના છે. આ 5માં જો હું પાસ થયો તો પાસ. નહીં સમજાયું? થોડો પ્રયાસ કરો. આપ સર્વે પોતપોતાની રીતે કરો છો, પણ હજી ઘણો કરવાનો બાકી છે, ઘણો. કારણ આ મૃત્યુની દોરી છે ને, પળે 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 બહુ નજીક આવે છે, ટૂંકી થઈ રહી છે. ગમે ત્યારે આયુષ્યનો દૂર પૂરો થઈ જશે. આજ શરીર, આજ સંબંધો, આજ દીકરા દીકરી, બધા બધા બધા, અને આજ બધા નિમિત્તો અહીંયા રહી જશે. એક શ્રમણ ભગવંત આટલા આટલા મોટા તપ કરે, આટલી આટલી સાધનાઓ કરે, ને ઘણી વાર થાય કે એમની પાસે જે શરીર છે, શરીર મારી પાસે છે. એ 180 દિવસે ઉપવાસ કરીને પછી પારણા કરે. મારા જેવો 180 દિવસ ખાધા પછી કદાચ એક વાર ઉપવાસ માટે વિચારે. સમજાયું? આટલો ફરક છે. એક ઉપવાસ કરવો હોય તો આમ કેટલું બધું વિચારવું પડે. એક આંબિલ કરવું હોય ને તો કેટલું બધું વિચારવું પડે. ક્યાં એ તપને સાધે છે ને ક્યાં હું આહાર સંગ્રહને પોષું છું.
ચલો ભૂતકાળમાં જે પ્રસંગો બન્યા છે તે મેં નથી જોયા, પરંતુ વર્તમાનમાં સ્વચ્છ વિગયના ત્યાગ સાથે જીવન જીવનારા કેટલા સમણી ભગવંતોને જોયા છે. વર્તમાનમાં કોઈ એક વિગઈ, કોઈ બે વિગઈ, કોઈ લીલોતરીઓના ત્યાગ, કેવા કેવા નિયમોને એ સાથે જીવનારા સમણી ભગવંતોને જોયા છે. થાય કે આટલા બધાને જોયા પછી પણ કેમ રાગ નથી છૂટતો? શું વાસ્તવિકતા હજી ખબર નથી પડી? તો કે ના, વાસ્તવિકતા તો હવે ખબર જ છે કે આ શરીર, જે હું લોકોનું બાળી આવું છું સ્મશાનમાં, મારું એ લોકો બાળવાના છે. કે મારું કઈ સજાઈને રાખવાનું નથી અહીંયા. પ્રભુનું બી એના સમયે પૂતગલ છે, એટલે પૂતગલો વિખેરાય છે. આટલું પવિત્ર પ્રભુનું શરીર છે, તો પણ એમાં પૂતગલો વિખેરાય છે. મારું તો સાવ અપવિત્ર. સમજાય છે? પ્રભુ સાથે આપણે તો કમ્પેર બી ના કરી શકીએ, બોલી બી ના શકીએ. બોલવામાં દોષ છે. તોય વિચારો, આપણું તો કોઈ લેવલ જ નથી. એટલે ખાસ જે વાત કરે છે કે અજયમ જીયમ હોમ, એવા પરમાત્માને આ બધી દેવીઓ વંદના કરે છે કે જેમણે મોહને જીત્યા છે. એક પડાવ પાસ કરીને સમ્યક્તાની પ્રાપ્તિ કરી, બીજો પડાવ મોહનો પાસ કરીને સર્વ દેશવીરતીની પ્રાપ્તિ કરી, ત્યારબાદ સર્વવીરતીની પ્રાપ્તિ કરી, અને ત્યારબાદ કેવળ જ્ઞાન. પ્રભુ એટલો સત્વ આપજો કે રાજા સૈનિકની જેમ દર્શન સપ્તકની સાત્ય કર્મ પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય કરી સમ્યક્તાની પ્રાપ્તિ કરો. શુદ્ધ સમ્યક્ત્વ, અક્ષાયિક સમ્યક્ત્વ, ભલે આ ભાવમાં નહીં તો પછીના ભાવમાં. શ્રી કુમારપાળ મહારાજા અને શ્રી કૃષ્ણ મહારાજા જેવી અદ્ભુત પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ કરીને એવા કર્મ તોડું સાચા શ્રાવક તરીકે જૈન શાસનમાં નામ આવે. સમજાય છે? શ્રી મહેતારાજ મુનિ, શ્રી ખંડક મુનિ, આમના જેવા શ્રેષ્ઠ સાધુ બને કે ગમે એવા સંજોગોની અંદર પણ પોતે સ્થિર રહ્યા છે. પોતાના મોક્ષને એટલો નજીક જોયો છે એમણે. સમજાય છે? સાચું કહું તો મોક્ષને નજીક લાવ્યા છે. નિમિત્ત તો ઘણા બધા હતા, પણ એ દરેક સમયે પોતાને ક્યાં લઈ જવું ને તો પોતાના ઉપર જ હતું. પોતે હલી શકતા હતા, પોતે ઘણું બધું ચેન્જ કરી શકતા હતા, પણ ક્યાંય કોઈ એવા પુરુષાર્થ નથી કર્યા. કારણ ખબર છે કે કર્મ દબાવવા કરતા કર્મને સ્વીકારવામાં જ હું આગળ વધી શકીશ. અને આ જ સ્વીકાર ભાવ, આ જ મોહ ઘટ્યો, એટલે જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અજિયમ જીયમ ભૂયસમ અખિલેશમ, દૂર કર્યા છે સર્વ દુઃખો જેણે, એવા શ્રી અજિતનાથ પરમાત્માને હું વંદના કરું છું. એટલે ખાસ આ ગાથાની પૂર્ણાવતી સાથે સર્વે વડીલોને ફરી રિક્વેસ્ટ કરું છું. નંબર 1, આવશ્યક ક્રિયા એટલે કે 2 ટાઈમના પ્રતિક્રમણ. નંબર 2, નવકાળસી અને ચોગિયાર. મિનિમમ આટલું ચાલુ કરજો. એક શમણ ભગવંતે પૂછેલો પ્રશ્ન કે તમને પૂજા રહી જાય તો દુઃખ થાય કે પ્રતિક્રમણ રહી જાય તો દુઃખ થાય? સમજાય છે? દેવ ક્રિયા ઉત્તમ છે, ના નથી, પરંતુ રેગ્યુલર હું પૂજા કરવા જતો અને કોઈક સંજોગોમાં મારે ક્યાંક કોઈક
આઉટ ઓફ ઇન્ડિયા કે કોઈક એવી ટ્રીપ કરવી પડી જેની અંદર ઘણી વાર એવું બને કે ટ્રાવેલિંગમાં આખો દિવસ જ નીકળી જાય, પરમાત્માની પૂજા જ ન થાય. તો અફસોસ છે ન થાય પરમાત્માની પૂજા ન થઈ એનો, કે પછી આજે પ્રતિક્રમણ નથી કર્યું એનો? શ્રમણ ભગવાન તો આપણને સમજાવે છે કે પરમાત્માની દરેક આજ્ઞાનું પાલન એ પરમાત્માની ભક્તિ જ છે, પરમાત્માની પૂજા જ છે. આ પણ એક શ્રેષ્ઠ ક્રિયા છે, ના નથી. પણ એનાથી શ્રેષ્ઠ ચડિયાતી ક્રિયા આપણી જ કરેલી ભૂલોને, આપણા જ કરેલા પાપોને નાશ કરવા, કારણ કે એ આ ભવમાં જ શક્ય છે. સમજાય છે? એટલે ખાસ ફરી રિક્વેસ્ટ કરું છું, 2 ટાઈમના પ્રતિક્રમણ ન થાય તો 1 ટાઈમનું શરૂ કરો. નવકારસી અને ચોવિહાર. ચોવિહાર ન થઈ શકે તો ગુરુ ભગવાનની આજ્ઞા લઈને તિવિહાર કરો. એ ન થઈ શકે તો ગુરુ ભગવાનની આજ્ઞા લઈને દુવિહાર કરો. પણ એથી નીચું તો હવે નથી કરવું. સવારે 4 વાગે આંખ ઉઘડે કે 5 વાગે વહેલા ઉઠીને પાણી પીવાની જરૂર નથી. સમજાય છે? નવકાશીનું પચકાણ આવે પછી જ પાણી પીવાનું. કોઈ ફરક નથી પડવાનો. વર્ષોની હેબિટ હોય તો ભૂલી જજો. પોતાના ભવિષ્ય માટે આ હેબિટોને પણ છે ને સુધારી દેજો. સમજાય છે? શાલિકાબેનનો પ્રશ્ન છે કે પ્રતિક્રમણ કેટલા વાગ્યા સુધી થાય? મૂળ વિધિ પ્રમાણેનો શાલિકાબેન નિયમ એવો છે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત એની આગળ પાછળ પ્રતિક્રમણ થવું જોઈએ. પણ છતાં કોઈક અપવાદ માર્ગે એવું પણ છે કે સવારનું પ્રતિક્રમણ વાપર્યા વગર સવારના 12 વાગ્યા સુધી થઈ શકે, પણ કોઈ ઇમરજન્સી હોય તો. અને સેમ ફોર રાત્રે પણ 10-11 વાગ્યા સુધી જેટલું બને એટલું પતાવી દેવાનું. આ બધા અપવાદ માર્ગ ક્યારેક જ વાપરવા, એ ખાસ ધ્યાન રાખજો. તો આટલું ખાસ સર્વે ધ્યાન રાખજો. હવે આગળની ગાથા છે 30મા નંબરની અને 31મા નંબરની. 2 ગાથા જોડે છે. એમાં પણ સરસ મજાની દેવીઓની વાત કરી કે કેવી કેવી પ્રકારની દેવીઓ કેવા કેવા ભાવો સાથે પ્રભુ પાસે આવે છે અને પ્રભુની જે વંદના કરે છે એની આ વાત છે. વંદ્ય યસ્સા ઋષિ ગણ દેવ ગણ તો દેવ હોઉ ભયો પણ યસ્સ જગુત્તમ શાસનસ્સા પથ્ય પુંડિયાયાનિ દેવ વરચ્છરસા બહુઆહી સુર વર હરઈ ગુણ પંડિયાયાહી. વાત શું કરે છે? સ્તુતિ કરાયેલા, વંદન કરાયેલા. વંદિ યસ્સા, થુ એટલે સ્તુતિ, વંદિ એટલે વંદન કરાયેલા. આપણા પરમાત્મા કેવા છે? સ્તુતિ કરાયેલા, વંદન કરાયેલા છે. થોડી હજી આગળ વધીને ઋષિઓના સમુદાય અને દેવોના સમુદાય વડે અને એની પછી દેવીઓ વડે પણ આદરપૂર્વક પ્રણામ કરાયેલા. પછીની જે વાત છે જસ્સ જગુત્તમ શાસન, બહુ મોટી વસ્તુ અહીંયા બતાડતી છે. જે કહેવાય છે તો કે મોક્ષ આપવાને સમર્થ છે, જેમનું જગતને વિશે ઉત્તમ છે શાસન. કે આ પરમાત્માનું શાસન કેવું છે? તો કે મોક્ષ આપવા માટે સમર્થ છે. અને આવું ઉત્તમ શાસન તમને ને મને મળ્યું છે. આવા શાસન જે પામ્યા છે અથવા તો આવા શાસનના જે અધિપતિ છે એમના
ભક્તિના વશથી પતિ વસા ગયો પિંડી ભક્તિના વશે બધી ભેગી થયેલી દેવીઓ. દેવ વરચ્છ રસા બહુ આહિ સુરવર રહી ગુણ પંડી હયાહી. એનું અહીંયા વાત કરે છે કે નર્તકવાદ હોય ને જુદી જુદી આમ નૃત્ય કરવા વાળી દેવ અને દેવીઓ, આમ શ્રેષ્ઠ નૃત્ય કરવા વાળી, શ્રેષ્ઠ વાજિંત્રો વગાડવા વાળી બધી જે દેવીઓ છે, અને એમાં બી અમુક દેવીઓ છે જે દેવો સાથે રતિ ક્રીડા વગેરે કરવામાં ખૂબ પંડિત છે. એટલે બધી રીતે સ્માર્ટ છે. સરળ ભાષામાં ભક્તિના વસ્તી એકત્ર થયેલી છે, દેવીઓ સાથે રતિ ક્રીડારૂપ કરવામાં પંડિત છે, નર્તક વાદક વગેરે ઘણા દેવોની સાથે નૃત્ય કરવા વાળી છે, નૃત્ય કરવામાં કુશળ છે. સરળ ભાષામાં કહું, કઈ સમજાય કે ન સમજાય, આ છે ને એવી રીતે કહેવા માંગે છે કે જેટલી પણ દેવીઓ છે ને એ બધી દેવીઓ ઘણી બધી રીતે ઉત્તમ છે. અને એમાં બી સ્પેશિયલી વાત કરે છે આગળ વંશ શબ્દ તંતી તાલ મેલીએ, એમાં બી જયારે વાંસળીઓના શબ્દ, વીણા, તાલ આ બધું ભેગું થાય અને એમાં પણ ત્રિપુષ્કર નામનો એક વાજિંત્ર છે એ પાછો ભેગો થાય, અને બધું ભેગું થાય અને બધું સાંભળવાનું જયારે મન થયા કરે ને એવા સમયે નિર્દોષ અને ગુણયુક્ત ગીતો ગાનારી આ બધી દેવીઓ કેવી છે? પરમાત્મા સામે આવે, પરમાત્માના એક 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 જે ગુણો ગાય તમે ખાલી સાંભળ્યા જ કરો. પગમાં પાછી ઘૂઘરાઓ બાંધેલી, એટલે આમ આપણી ભાષામાં ઝાંઝર વગેરે બાંધેલા હોય ને, ચાળના આકારના ઘૂઘરાઓ બાંધેલી એવી દેવ નર્તકીઓ વડે વલય, કટીસૂત્ર, કલાપ, ઝાંઝરના મનોહર શબ્દ વડે પ્લસ જુદા જુદા હાવભાવથી અંગને વિક્ષેપ કરીને નૃત્ય કરવા વાળી આ બધી જ દેવીઓ શું કરે છે? તો કે મોક્ષ આપનાર, જે આ જગતમાં ઉત્તમ શાસન વાળા છે, ઋષિઓના સમુદાય અને દેવોના સમુદાયથી જે સ્તવના કરાયેલા છે, વંદના કરાયેલા છે, અને આ દેવો તો ઠીક છે પણ દેવાંગનાઓ પણ જેમને સ્તવના કરે છે એવા પરાક્રમ વાળા પરમાત્માના જે બે ચરણ કમળો છે એવા છે. તો બહુ સરસ છેલ્લે મૂકે છે કે ત્રણ લોકમાં શાંતિને કરનારા છે. તયમ તિલોય સબ્બ સત્વ સંતિકારમ. જો આટલી શ્રદ્ધા નથી આપણને, અહીંયા કે છે ત્રણ લોકમાં શાંતિને કરનારા છે, સર્વ પાપ અને દોષથી રહિત છે, પસંત સબ્બ પાવ દોષ મે સહમ. એવા શ્રી શાંતિનાથ જીનેશ્વરને હું નમસ્કાર કરું છું. બેઝિકલી આજે જેટલી પણ ગાથાઓ લીધી છે એ ગાથાઓની અંદર મુખ્ય બે વાત આવી કે દેવીઓ જે છે, દેવાંગનાઓ જે છે, એમના શરીરનું, એમના નૃત્યનું, એમની જુદી જુદી વસ્તુઓનું વર્ણન કર્યું, ને વર્ણન કરીને પરમાત્માને અહીંયા કહે છે કે આવી દેવીઓ પણ જેને જો નમસ્કાર કરતી હોય, ફરી રિપીટ કરું છું, આવી દેવીઓ જેને નમસ્કાર કરતી હોય એવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. આજનો સ્વાધ્યાય આપણે 5 મિનિટ વહેલા માંગણી કરીએ છીએ. શવિકાબેન હાજર છે તો સ્તુતિ બોલજો, એડ્રેસ કરજો પ્લીઝ. હાજી, પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો ઈચ્છા કરું. શવિકાબેન સ્તુતિ બોલજો. પ્રણામ ગુરુજી, આજ્ઞા આપશો જી. હાજી. ધન લોભ ને સુખ લોભમાં દુઃખ છે હવે સમજાય છે, સંયમ અને સંતોષમાં સુખ છે હવે સમજાય છે, કરવું હવે મનમાંથી મારે લોભના વિષને વમન, દોષો હળ્યા સગડા તમે હે અજિત જન તમને નમન,
દોષો હણ્યા સગળા તમે, હે અજિત જન તમને નમન. પ્રણામ ગુરુજી. પ્રણામ. ખૂબ જ સુંદર. પ્રણામ. સર્વે શ્રોતામાં રહેજો. ખૂબ ખૂબ શુભમાં રહેજો. પ્રણામ.